Welcome to the structure analysis 1. This is the chapter displacement of statically determinate structure. આપણે લાસ્ટ બે એક્ઝામ્પલ સોલ્વ કર્યા. ત્રીજો એક સિમિલર એક્ઝામ્પલ જોઈ લઈએ. A cantilever beam 2 meter long is loaded as shown in figure. The section is rectangular, 120 mm wide and 240 mm deep. એક બીમ એઝ્યુમ કરી લઈએ કે જે 120 mm by 240 mm નો છે, કે જેમાં કેન્ટિલીવર બીમમાં 1.25 મીટર સુધી 2.5 કિલોન્યુટનનો કન્ટિન્યુઅસ યુડીએલ અને 0.75 મીટર સી પોઈન્ટથી 1 કિલોન્યુટન જેટલો લોડ ફ્રી એન્ડ ઉપર એપ્લાય કરાયેલો છે. બરાબર, તો સેક્શન માટે I is equal to I ફાઇન્ડ કરવા માટે BD ક્યુબ બાય 12 જે મિકેનિક્સ ઓફ સોલિડમાં આપણે સ્ટડી કરી ચૂક્યા છે એ 120 B એટલે D એટલે 240 નો ક્યુબ ડિવાઇડ બાય 12 is equal to 138.24 into 10 raised to 6 mm raised to 4 થાય. Deflection at B due to point load. પોઈન્ટ લોડ માટે પોઈન્ટ લોડનું સેપરેટલી કેલ્ક્યુલેટ કરવું પડશે આપણે. તો પોઈન્ટ લોડનું જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે યુડીએલ નો ઇગ્નોર કરવાનો કે જેથી આપણે પોઈન્ટ લોડ નું ડિફ્લેક્શન અને સ્લોપ મળી રહે. તો ડિફ્લેક્શન એટ બી ડ્યુ ટુ પોઈન્ટ લોડ એનું ઇક્વેશન છે YB ઇઝ ઇક્વલ ટુ WLQ upon 3EI. બરાબર, તો W આપણને આપેલો છે 1 કિલોન્યુટન, જેને ન્યૂટનમાં કન્વર્ટ કરી નાખીએ એટલે A1 into 10 raised to 3 2 મીટર અને ટોટલ લેન્થ આપણી 2 મીટર છે અહીંયાથી. તો એ 2000 ડિવાઈડ બાય 3 એની વેલ્યુ 10 into 10 raised to 3 આપેલી છે અને I આપણે ફાઇન્ડ કર્યો 138.24 into 10 raised to 6 એટલે આપણે એના પરથી ડિફ્લેક્શન જે મળ્યું એ 1.93 mm જેટલું મળ્યું. ઓકે, નાઉ ડિફ્લેક્શન એટ B due to UDL. YB is equal to UDL ના કારણે ડિફ્લેક્શન કરવાનું હતું એટલે એનું જે ઇક્વેશન છે આપણને ખબર છે YB is equal to YC plus L minus L1 into theta C. તો આ બધી વેલ્યુ પુટ કરીએ. YC C જોડે YC માટે WL raised to 4 divided by 8EI plus L minus L1 અને theta C WL cube upon 6EI. આ બધા ઇક્વેશન આપણે ઓલરેડી થિયરી પોર્શનમાં આપેલા છે. 2.5 કિલોન્યુટન જેટલો લોડ છે એટલા માટે 2.5 1250 જેટલું ડિસ્ટન્સ છે એટલે 1250 એ બાકીની વેલ્યુ આપણે જાણીએ છીએ એ પ્રમાણે અને પ્લસ કરી એટલે આપણને 0.99 mm જેટલું ડિફ્લેક્શન એટ બી ડ્યુ ટુ યુડીએલ. આ બંનેને મર્જ કરી દઈએ એટલે આપણે ટોટલ ડિફ્લેક્શન મળી જશે આપણને. ઓકે, એટલે હવે બીજી બાય મેકોલીસ મેથડથી ટ્રાય કરીએ તો અહીંયા કોઈક જગ્યાએ x એઝ્યુમ કરી લઈએ, x પોઈન્ટ એ પોઈન્ટથી ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ તો આપણને મળશે -1 into x એટલે આપણને લોડ આપેલો છે -1 into x minus 2.5 x minus 0.75 x square divided by 2. બરાબર, એટલે આપણને EI into d square y upon dx square જેટલું મળે જે is equal to -mx આપણું ઇક્વેશન છે. બરાબર, આ ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. કોઈ x પોઈન્ટ જ જાય ઝૂમ કરી લીધો અહીંયા ગાડી તો 1 આપણે ઝૂમ અહીંયા ગાડી કરીએ આ પોર્શન पे ક્યાંક તો 1 into x પણ આ નેગેટિવ ડાયરેક્શન -1 into x. હવે આ x થઈ ગયો બરાબર છે. અહીંયાથી અહીંયા આવવા માટે x minus 70.75 x એટલું ડિસ્ટન્સ કવર કરવું પડે એટલા માટે અને એટલો યુડીએલ કરવાનો. ઓકે, એટલે હવે અહીંયા જોઈએ -1 into x minus 2.5 આપણો યુડીએલ છે, x minus 0.75 જે ડિસ્ટન્સ એનો સ્ક્વેર ડિવાઇડ બાય w into l into l by 2 is equal to wl square by 2 w 2.5 l એટલે x minus 0.75 x સોરી 0.75 અને ડિવાઇડ બાય 2. બરાબર, એ જ વેલ્યુ મળી આપણે જે વેલ્યુને આપણે આ ઇક્વેશનમાં પુટ કરશું
આ વેલ્યુ મળશે સોરી 1x પ્લસ 2.5 x minus 0.75 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 integrate it. First time integrate करिए ei dy by dx is equal to x square by 2 plus c1 plus c2 માટે સોરી પ્લસ બીજા પોર્શન માટે પ્લસ 2.5 x minus 0.75 સ્ક્વેર તો ઓલરેડી હતો જેનો ક્યુબ થશે એના ક્યુબનું જે થયું ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા અકોર્ડિંગ એનો ડિવાઈડ બાય 3 એટલે x is equal to 0 to 2 ની લિમિટ કારણ કે આપણું dy by dx જે છે એ 0 આપેલું છે અને x જે આપણે 2 મીટરે આપેલું છે એટલા માટે આપણે લિમિટ લીધી 0 થી 2 ની તો x ની વેલ્યુ 2 મૂકો અને dy by dx 0 મૂકો તો આપણને c1 ની વેલ્યુઝ મળશે c1 ની મળી આપણને -2.18814 આ વેલ્યુ આ ઇક્વેશનમાં મળ્યો તો મૂકીએ એટલે આપણને ડિફ્લેક્શન સોરી સ્લોપ મળશે ei dy by dx is equal to x square by 2 minus 2.814 plus 2.5 x minus 0.75 x cube divided by 6 બરાબર ડિફ્લેક્શન લેવા માટે ફરી ઇન્ટિગ્રેશન કરવા માટે ફરી ઇન્ટિગ્રેશન કરીએ ફરી ઇન્ટિગ્રેશન કોનું થાય આ ઇક્વેશનનું ફરી ઇન્ટિગ્રેશન કરે તો x સ્ક્વેર નો x ક્યુબ ડિવાઈડ બાય 3 minus 2.1814 into x plus c2 plus 2.5 x minus 0.75 નો ક્યુબની જગ્યા રેઝ ટુ 4 અને 6 into 4 24 ઓકે એ જ રીતે વેલ્યુઝ મૂકવાની x is equal to 2 અને y is equal to 0 તો આપણને c2 મળી જાય 4.04 એને પુટ કરો એટલે ડિફ્લેક્શન મળી જશે ઓકે હવે x ની વેલ્યુ 0 મૂકો એટલે આપણને ઓરિજિનલ વેલ્યુ મળી જાય સ્લોપ આટલો મળશે અને એ જ રીતે ડિફ્લેક્શન 2.03 જેટલું બરાબર છે અને ડિફ્લેક્શન p ડિસ્ટન્સ એ મૂકીએ તો આનું ડિફ્લેક્શન 2.92 જે આપણને સિમિલર મળી રહે છે ઓકે એટલે આ રીતે એક્ઝામ્પલ સોલ્વ થાય હવે બીજું એક એક્ઝામ્પલ છે પણ આ બધા એક્ઝામ્પલ હવે ઉપરથી ચર્ચા કરી લઈએ જેનાથી તમે જાતે સોલ્વ કરી શકો અને ઇન કેસ ઓફ એની ક્વેરી લેટ મી ઇન્ફોર્મ a metallic cantilever beam 150 mm into 200 mm and 2 meter span carrying a uniform wearing load of 50 kN/meter at free end to 150 kN/meter at fixed end. Find slope and deflection at the free end take E બરાબર 500 GPa બરાબર કેન્ટિલીવર બીમ આપેલો છે આના બી ઇક્વેશન આપણા જોડે અવેલેબલ છે i ફાઇન્ડ કરવાનો આ વેલ્યુ આપ્યું છે bd ક્યુબ બાય 12 i ફાઇન્ડ થઈ જાય આ વેલ્યુમાં ઇક્વેશનમાં પુટ કરો એટલે તરત જ આપણને ડિફ્લેક્શન અને સ્લોપના મળી જાય ઓલ્ટરનેટિવ મેથડ મેક્લોરિન્સ મેથડથી બી સોલ્વ કરી શકીએ છીએ આપણે ઓકે એટલે આ રીતે સોલ્વ થાય છે કેન્ટિલીવર બીમના એક્ઝામ્પલ આપણે તમે તમારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને જો કંઈ પ્રોબ્લેમ ક્વેરી હોય તો મને જાણ કરો તો આપણે એ પ્રમાણે લઈ લઈએ એટલે આપણે અહીંયા કેન્ટિલીવર બીમના એક્ઝામ્પલ અહીંયા ક્લોઝ કરીએ છીએ બરાબર સિમ્પલી સપોર્ટેડ બીમ્સના એક્ઝામ્પલ થોડા સ્ટાર્ટ કરીએ ચલો શું કહે છે deflection of simply supported beam with central point load ફર્સ્ટ પોર્શન હતો એ કેન્ટિલીવર નો હતો બીજો આવે સિમ્પલી સપોર્ટેડ નો તો શું કહે છે ફર્સ્ટ થિયરી સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટર પોઈન્ટ લોડ સેન્ટરમાં પોઈન્ટ લોડ થાય r and rb is equal to total load divided by 2 એટલે rb is equal to w by t take origin at a now consider a section at a distance x from a in portion ac બરાબર ac ની વચ્ચે ક્યાંક એક x પોર્શન મૂકી અને એના x ડિસ્ટન્સ જેટલું મેઝરમેન્ટ આપો તો mx moment at x is equal to w by 2 into x બરાબર now એ mx થઈ ગયું હવે આપણું mx નું જે ઇક્વેશન છે ei d square y upon dx square મેકોલેસ મેથડના અકોર્ડિંગ માઇનસ mx તો હવે mx ની જે વેલ્યુ આપણને મળી હતી એમાં પુટ કરો તો -w by 2 into x
ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેટ કરવાનું, સેમ વસ્તુ integrate it ei dy by dx is equal to minus w by 2 into x નું x squared by 2 plus c1 બરાબર. એટલે ફાઇનલ ઇક્વેશન જે આવશે આપણું wx square by 4 plus c1 જેમાં x is equal to l by 2 0 થી l by 2 કારણ કે આપણે a થી c સુધીનું જ ફાઇન્ડ કરીએ એટલા માટે dy by dx is equal to 0 w by 4 l by 2 square plus c1 so c1 is equal to wl square by 16 બરાબર. તો એ જ વેલ્યુ આમાં મૂકી અને સિમ્પ્લિફાઈ કરી દેવાનું તો આપણને મળશે ei dy by dx minus wx square by x square divided by 4 plus wl square divided by 16 જે આપણું સ્લોપનું ઇક્વેશન છે. આ ઇક્વેશનને ફરીથી ઇન્ટિગ્રેટ કરવા માટે ઇન્ટિગ્રેશન કરીશું. ઇન્ટિગ્રેટ once again ei into y is equal to wx cube divided by 12 plus wl square divided by 16 x plus c2 ફાઇન્ડ કરવા માટે લિમિટ 0 to 0 ની લેવી પડશે કારણ કે ફ્રી એન્ડ ઉપર કરીએ એટલા માટે. તો c2 મળી જશે 0 જેની વેલ્યુ પુટ કરીએ એટલે આપણને સ્લોપ અને ડિફ્લેક્શન મળી જશે. હવે શું મેક્સિમમ સ્લોપ વિલ અકર એટ a and b સબસ્ટિટ્યુટ x is equal to 0 એટલે આપણને ડાયરેક્ટ સ્લોપ મળી જશે થીટા a is equal to wl square divided by 16 ei બરાબર. અને રેડિયનમાં કન્વર્ટ કરીએ તો થીટા બી ઇઝ ઇક્વલ ટુ સોરી રેડિયનમાં છે એ જ રીતે થીટા બી નું ફાઇન્ડ કરીએ પણ થીટા બી નેગેટિવ આવશે કારણ કે ઓપોઝિટ સાઈડ પર જશે. એ જ રીતે મેક્સિમમ ડિફ્લેક્શન વિલ અકર એટ મિડ પોઈન્ટ સબસ્ટિટ્યુટ x ઇઝ ઇક્વલ ટુ l by 2 કારણ કે મેક્સિમમ પોઈન્ટ જે સેન્ટરમાં આવશે અને એ l by 2 ડિસ્ટન્સ છે ei into yc is equal to minus w by 12 l by 2 નો ક્યુબ પ્લસ wl સ્ક્વેર by 16 into l by 2 is બરાબર માઇનસ wl ક્યુબ by 96 plus wl ક્યુબ by 22 એટલે આપણને ફાઇનલ એક્ઝામ્પલનો આન્સર મળશે yc જે ડિફ્લેક્શન છે wl ક્યુબ upon 48 ei એ આપણું એક્ઝામ્પલનું ઇક્વેશન મળતું છે. એક ઇક્વેશન આ બરાબર છે અને એક ઇક્વેશન આ કઈ રીતે આવ્યું એ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની એટલે આગળના એક્ઝામ્પલ આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL ઓન એન્ટાયર સ્પાન ત્યાંથી સ્ટાર્ટ કરીશું.